શ્રી બાબુલાલ પૂનમચંદ શાહ વિદ્યા સંકુલ સંચાલિત સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ સતલાસના અને ગાંધીનગર વન વિભાગ ધરોઈ રેન્જના સંયુક્ત ઉપક્રમે તારીખ 30/12/2024 અને 31/12/2024 2 દિવસીય પ્રાકૃતિક શિક્ષણ શિબિર તારંગા તીર્થકર વન ખાતે યોજાઈ, જેમાં પહેલા દિવસે બપોરે વન વિભાગના અધિકારી શ્રી કમલેશભાઈ ચૌધરી, અતુલસિંહ ઝાલા અને વિજયભાઈ દ્વારા તીર્થકર વન તારંગામાં આવેલ વૃક્ષોની માહિતી આપવામાં આવી તેમજ અલગ અલગ ઔષધિ વિશે માહિતી આપવામાં આવી તેમજ નવગ્રહના વૃક્ષોની પણ માહિતી આપવામાં આવી। તીર્થકર વન વિશે વિદ્યાર્થીઓને સંપૂર્ણ માહિતગાર કર્યા। ત્યારબાદ તીર્થકર વન અને એની આજુબાજુના જંગલોમાં અને તારંગાના આજુબાજુના જંગલોમાં આવેલ હિંસક પ્રાણીઓ અને જાનવરોની માહિતી આપવામાં આવી। ત્યારબાદ ત્યાં આવેલા ઝેરી અને બિનઝેરી સાપોની માહિતી આપવામાં આવી। ત્યારબાદ સંપૂર્ણ તીર્થકર વનમાં વિદ્યાર્થીઓને ફેરવવામાં આવ્યા હતા। ત્યારબાદ રાત્રિ ભોજન કર્યા બાદ વન વિભાગના અધિકારીઓ દ્વારા વિદ્યાર્થીઓ માટે સુંદર કેમ્પ ફાયરનું આયોજન કરવામાં આવ્યું હતું। તેના પછી વિદ્યાર્થીઓ માટે સુંદર ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને વિવિધ રમતો રમાડવામાં આવી હતી। બીજા દિવસ સવારે 7 વાગે તારંગાના જંગલોમાં આશરે 8 કિલોમીટરનું સુંદર ટ્રેકિંગ કરવામાં આવ્યું હતું। ટ્રેકિંગ દરમિયાન વન વિભાગના અધિકારીઓ દ્વારા જંગલની સંપૂર્ણ માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી। તમામ વિદ્યાર્થીઓ ટ્રેકિંગમાં ઉત્સાહ સાથે જોડાયા હતા। આશરે બપોરે 12 વાગે ટ્રેકિંગ કરીને વિદ્યાર્થીઓ તીર્થકર વનમાં પરત ફર્યા હતા। બપોરે જમ્યા પછી વન વિભાગના અધિકારીઓએ વિદ્યાર્થીઓ સાથે મીટિંગ કરીને વિદ્યાર્થીઓના અભિપ્રાય લીધા હતા અને અંતે આભાર વિધિ કરી શિબિરને પૂર્ણ જાહેર કરી હતી। સમગ્ર કાર્યક્રમનું આયોજન કોલેજના કાર્યકારી આચાર્ય ડોક્ટર ભાવિકભાઈ કે પટેલના માર્ગદર્શન હેઠળ એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર ઋષિકેશ એન જોશી અને સમગ્ર સ્ટાફ દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો। રિપોર્ટર ઉપેન્દ્ર પંડ્યા, કરબટિયા।